ત્યાંના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। બેઠક પહેલાં જ ખાલી કરવામાં આવી બિલ્ડિંગ। તો મિત્રો, ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજ્યમાં સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ગુજરાતમાં આજે વહેલી સવારે મોટી સુરક્ષાની ચિંતા ઊભી થઈ છે, જ્યારે વિધાનસભાને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। મળતી માહિતી મુજબ સવારે 9 વાગ્યે વિધાનસભાની બેઠક શરૂ થવાની હતી, પરંતુ ધમકી મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી। તમામ ધારાસભ્યોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા ભવનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો। આ ઘટના બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડની ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિધાનસભા ભવનમાં સઘન તપાસ શરૂ કરી હતી। સુરક્ષા દળોએ ઇમારતના દરેક ખૂણાની તપાસ શરૂ કરી અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી। અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ધમકીઓ સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, તેથી દરેક પગલું અત્યંત કાળજીપૂર્વક લેવામાં આવી રહ્યું છે। સુરક્ષા તંત્ર પણ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। મિત્રો, વિધાનસભાની બેઠક શરૂ થાય તે પહેલાં ધારાસભ્યોને રજા આપી દેવામાં આવી હતી, જેના કારણે આજની કાર્યવાહી સ્થગિત રાખવી પડી હતી। આ ઘટનાને કારણે રાજકીય કાર્યક્રમોમાં વિક્ષેપ પડ્યો છે। પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગે ઈમેલના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે અને આ ધમકી કોણે મોકલી તે શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ બાદ જ વધુ માહિતી આપવામાં આવશે। હાલ સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે, પરંતુ સુરક્ષાના તમામ પગલાં વધુ કડક રીતે બનાવવામાં આવ્યા છે। મિત્રો, આવા ગુજરાતના અગત્યના સમાચાર જોવા માટે જો તમે અમારી ન્યૂઝ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો। ધન્યવાદ।